સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે અપનાવી 30-50-20ની ફોર્મ્યુલા 30% રિપીટ, 50% સંગઠનના નેતા અને 20% નવા ચહેરાને આપી ટિકિટ. અમદાવાદ ભાજપ ડેમેજ કંટ્રોલ મુદ્દે દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈની પ્રતિક્રિયા. ભાજપમાં નારાજગી ગણતરીના કલાકો માટે જ હોય. ભાજપમાં નારાજગી લાંબી ચાલતી નથી. અત્યારે ભાજપમાં કોઈ જાતની નારાજગી નથી. બોડકદેવમાં અનેક વિકાસના કાર્યો થયા છે. આગામી દિવસોમાં વધુ વિકાસના કામો થાય તે અમારી ટીમનો પ્રયાસ. ભાજપે દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈને બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ આપી છે. ગઈકાલે મોડી રાતે ભાજપે અમદાવાદ શહેરમાં 48 વોર્ડમાં સત્તાવાર રીતે નામની જાહેરાત કરી હતી. લગભગ 11 વાગ્યા બાદ આ નામની જાહેરાત થઈ હતી અને અત્યારે હવે જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે અને શક્તિ પ્રદર્શન સાથે તેઓ ફોર્મ ભરવા જશે. આપણી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ એમટીએસ જે ચેરમેન છે ધરમસિંહ દેસાઈ આપણી સાથે છે. તેમની સાથે ખાસ વાતચીત કરીશું. દેવાંગભાઈ, અંતિમ સમયે માહોલ લાગી, ફોન તો આવી ગયો હતો તમને બપોરના સમયે જ. કેટલા વાગે ફોન આવ્યો હતો? કઈ રીતની જે આખી જે વાત હતી એ તમને ખબર કે ના ભાઈ હવે હું રિપીટ છું જ? ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીમાં ત્રીજી વાર મને તક આપી અને મારી સાથે એએમટીએસના પૂર્વ ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ, ભાવનાબેન પટેલ અને પારુલબેન મકવાણા એક સક્ષમ પેનલ બોડકદેવ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતારી છે. આવનાર સમયગાળા દરમિયાન ગત વખતે જે લીડ મળી હતી 20,000 કરતા વધારે, એ લીડ કરતા વધારે લીડ સાથે અમદાવાદમાં સર્વોચ્ચ સ્થાને રહીએ એ અમારો પ્રયત્ન રહેશે. બોડકદેવ વોર્ડની અંદર અનેક વિકાસના કામો થયેલા છે. એનાથી વધારે વિકાસના કામો થાય એ અમારી નવી ટીમનો પ્રયત્ન રહેશે. આજે મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે અમે 11 વાગે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. દેવાંગભાઈ, તમે કીધું કે સર્વોચ્ચ સ્થાન ઉપર રહીશું. સ્ટેન્ડિંગ કમિટી તો રહી ચૂક્યા, હવે સર્વોચ્ચ સ્થાન દેવાંગભાઈ દાણી ક્યાં વિચારે છે? એની અંદર સર્વોચ્ચ સ્થાન જે લીડ આવવાની છે, ગઈ વખતે 20,000 કરતા વધારે લીડ આવી હતી. આ વખતે જે મતદારો અહીંયા આગળના જે પ્રેમ મળી રહ્યો છે એ લીડની અંદર અમે સર્વોચ્ચ સ્થાન પર રહેવા માટેનો પ્રયત્ન કરીશું અને મેક્સિમમ લીડથી ચારે ઉમેદવારો વિજય ભવે એવી પ્રાર્થના. ધરમસિંહ દેસાઈ આપણી સાથે છે. ધરમસિંહભાઈ, વાત એવી પણ સામે આવી છે કે તમને રિપીટ તો કર્યા, પરંતુ તમારો ચહેરો એ મેયર પદ માટે અત્યારે ખૂબ ચર્ચામાં છે. જો ભાજપ જીતે તો મેયર તમને બનાવી શકે એવી પણ વાત છે. સૌથી પહેલા તો મને આ પ્રથમ વખત વોર્ડના અંદરથી બોડકદેવ વોર્ડમાંથી નામાંકન કરવાની જે મને તક આપી છે એ માટે મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા સિનિયર કોર્પોરેટર દેવાંગભાઈ દાણી, આજે એમની ત્રીજી ટર્મ છે, એમના જોડે રહીને હું ખાલી વોર્ડમાં સારા કામ કરી શકું એટલી જ મને શક્તિ આપે એટલે મેં મંદિરે આવી અને ભગવાનને પ્રાર્થના કરી અને ફોર્મ ભરવા જઈ રહ્યા છે. મેયર પદ માટે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના અંદર મેયર ફેસથી ક્યારે ચાલતું નથી, એના કામોથી ચાલતા હોય છે અને મારું પ્રથમ છે. અને મારા કરતા સિનિયર કેટલા બી કોર્પોરેટરો છે અને એ લોકોના કાર્યો બી સારા છે. એટલે મારું તો આમાં ક્યાંય નામાંકન આવતું નથી. હું ખાલી વોર્ડમાં સારું કામ કરી શકું એટલી શક્તિ બધા આપે અને સાથે દેવાંગભાઈ જોડે માર્ગદર્શન મળે અને હું કામ કરતો રહું. બંનેને એક કોમન સવાલ છે. બંનેને ગઈકાલે રાતે 11 વાગ્યાની આસપાસ નામોની જાહેરાત થઈ. અનેક વોર્ડોમાં માથાકૂટ હતી. એ માથાકૂટ હવે પૂર્ણ થઈ. નારાજગી બાબતે તમે બંને એક લાઈનમાં કેવું હોય તો તમે બંને શું કહી શકશો? પહેલા ધરમસિંહભાઈ, તમે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ લોકોમાં ક્યારે નારાજગી તો અત્યાર સુધી જોઈ નથી. હું જ્યારથી ભાજપમાં જોડાયો ત્યારથી અત્યાર સુધી આ લગભગ 25 વર્ષ થયા, એમાં ક્યારે બી પંચાયતોના ઇલેક્શનથી અત્યાર સુધીમાં ક્યારે કોઈ નારાજગી નહીં. એ શરૂઆત માટે કોઈ બીનું એક નામ ચાલતું હોય, એમાં ના આવ્યું હોય તો એના માટે કલાક માટે કોઈ બી માણસ થોડો ડિપ્રેસ થતો હોય છે, પણ એ સંપૂર્ણ પાર્ટીની લાઇનમાં જ ચાલતો હોય છે. ક્યારે કોઈ નારાજગી હોતી નથી. હવે પરિસ્થિતિ અને નારાજગી બાબતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કમિટેડ કાર્યકર્તા હોય છે અને આ વખતે ગત ટર્મમાં જે 160 સીટ આવી હતી એના કરતા વધારે સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થશે. નારાજગી બાબતે એક જ સવાલ હતો. નારાજગી ક્યારે કોઈની હોતી જ નથી. ભારતીય જનતા પાર્ટી સક્ષમ કાર્યકર્તાઓને, નાના કાર્યકર્તાઓને મોટા કરવાનું કામ કરે છે. ચોક્કસથી બંને પૂર્વ કહી શકાય એવા કે મહત્વના હોદ્દા ઉપર હતા તેવા નેતા દેવાંગ દાણી અને ધરમસિંહ દેસાઈએ નારાજગી બાબતે સ્પષ્ટ કર્યું છે કે નારાજગી હોય તો પણ એ ગણતરીના કલાકો માટે જ હોય છે, વધુ લાંબી નારાજગી હોતી નથી અને નવા ચહેરાઓને સ્થાન મળે તે માટે પણ આ એક નિર્ણય હોય તેવી વાત પણ
કરવામાં આવી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ.